ઓહો, જનરલ કોસ્ટ તો પેકો પેક છે હાવ તો. નવા વ્લોગમાં ફરી પાછું તમારું સ્વાગત છે ને અત્યારે આપણી જર્ની છે ઢસાથી વાપી લગીની. તો અત્યારે આપણી મહુવા ભાવનગર ટ્રેન આવી રહી છે અને આપણે ધોળા લગી જવાનું છે. એમાં પછી ધોળાથી ભાવનગર બાંદ્રા ટ્રેન આવશે, એમાં બેસવાનું છે. જો આ ઢસા જંકશન સ્ટેશન છે ને આપણી ટ્રેન આવશે આ બાજુથી મહુવા ભાવનગરવાળી. તો ચાલો હવે પહેલાં આપણે ઢસા સ્ટેશનમાં જઈને ધોળા લગીની ટિકિટ લઈ લઈએ, પછી આપણે ત્યાંથી ભાવનગર બાંદ્રાની ટિકિટ લેવાની છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી જર્ની હવે સ્ટાર્ટ થઈ છે ત્યાંથી. તો મિત્રો જુઓ, સરસ મજાનું ઢસા જંકશન સ્ટેશન છે. તમારે પણ જૂનાગઢ બાજુ, જેતલસર, વેરાવળ, પોરબંદર, ભાવનગર જવું હોય તો આ સ્ટેશન ઉપરથી તમને દરેક ટ્રેન મળી રહેશે. તો મહુવા ભાવનગર ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ અને ટિકિટ બારી તરફ જઈએ. તો અહીંયા જુઓ લખેલું છે ટિકિટ બારી, બધું કઈ સાઈડ આવેલું છે. અહીંયા છે ટિકિટ બારી. ધોળા આપી દો ને. આ જુઓ આપણી ટિકિટ આવી ગઈ છે અને ઢસાથી ધોળા લગીના 35 રૂપિયા લીધા છે. તો આ ટિકિટ બારીથી આપણે ટિકિટ લઈ લીધી છે. હવે આપણી ટ્રેન જો આ પ્લેટફોર્મ નંબર 1માં આવવાની છે અને ફૂલ તૈયારી થઈ ગઈ છે. ચાલો હવે આપણે આગળની તરફ જઈએ. આજે આપણી ટ્રેન થોડીક લેટ છે, કારણ કે એનો ટાઈમ છે 5:30નો, પણ અત્યારે થોડીક લેટ છે. ચાલો આવે ત્યાં લગી અહીંયા વેઇટ કરીએ આપણે, પછી આગળની જર્ની અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1માં. ચાલો આપણે પ્લેટફોર્મ નંબર 1માં આવી જઈએ. ભાવનગર તરફ જવાની છે જુઓ તમે. તો આપણી ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. આ ટ્રેનમાં જવાનું છે આપણે ધોળા લગી. ધોળાથી પછી આપણે બાંદ્રામાં બેસવાનું છે. ચાલો હવે જો આ ટ્રેન આવી ગઈ છે. कृपया ध्यान दीजिए 1 ચાલો તો આપણી ટ્રેન ઉપડી ગઈ છે ઢસાથી. આ ઢસા સ્ટેશન. ચાલો મળીએ નેક્સ્ટ સ્ટેશનમાં. તો મિત્રો આપણી ગાડી ઢસાથી ઉપડીને એટલે જો પહેલું સ્ટોપ આવી ગયું છે જાળિયા. હા જો જાળિયા રેલવે સ્ટેશન પહેલું સ્ટોપ છે અહીંયા. અને અહીંયાથી આપણે આગળ ધોળા લગી જવાનું છે આ ટ્રેનમાં. પછી આપણે ટ્રેન ચેન્જ કરવાની અને એ ટ્રેનમાં જવાનું છે વાપી લગી. આખી ગાડી ખાલી છે, કોઈ છે જ નહીં મારાથી. આખો ડબ્બો ખાલી છે.
ધોળા જંકશન આવી ગયું છે અને આ ટ્રેન જશે ભાવનગર તરફ અને અહીંયા આપણે ઉતરવાનું છે. તો ધોળા જંકશન અહીંયા આપણે ટ્રેન ચેન્જ કરવાની છે અને આપણી ટ્રેન 7:30નો ટાઈમ છે ભાવનગર બાંદ્રાનો. ત્યાં ધોળા જંકશન આવી ગયું છે તો અહીંયા આપણે વેઇટ કરવાની છે એ ગાડીની ચાલે કે આવે ત્યાં સુધી. ચાલો અહીંયા આપણે આ ગાડીમાંથી ઉતરવાનું છે. આ ગાડી જશે ભાવનગર તરફ. તમારે ભાવનગર બાજુ જવું હોય તો આ જ ટ્રેનમાં ઉતરવાનું નથી, સીધી ભાવનગર જશે. અહીંયા તમને સ્ટોલ મળી જાય, ચાય પાણી નાસ્તો અને ભજીયા, ગરમા ગરમ સમોસા. જોવો તમે, પાણીની બોટલ આપો ને. ગરમા ગરમ સમોસા ને ભજીયા ખાવા હોય તો આવી જજો ધોળા. અહીંયાથી આપણે પકડવાની છે ભાવનગર બાંદ્રા. ચાલો તો આપણે પેલા ટિકિટ બારી તરફ જઈએ. માલગાડી ઉપાડવાની છે. તો આપણે જવાનું છે સામેના પ્લેટફોર્મ નંબર 3 નંબરમાં અને અહીંયાથી આપણે ઉપરથી જવાનું છે પેલી સાઈડ, કારણ કે ટિકિટ બારી એ સાઈડ છે. તો આપણે એ બાજુ ટિકિટ લેવા જવાનું છે વાપીની. એટલું આ સડીને ઓલી સાઈડ જવાનું છે આપણે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને જો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પૂરેપૂરી જર્ની જોજો, તમને મજા આવશે. ચાલો તો હજી વિડીયોમાં કન્ટિન્યુ રહે. અહીંયાથી આપણે જવાનું છે ટિકિટ લેવા માટે. હવે જે ટિકિટ લેવાની છે ને એ ધોળાથી વાપી લગીને લેવાની છે. હા સડી ગયો. ભાવનગર બાંદ્રા. ચલો આપણે વાપીની ટિકિટ આવી ગઈ છે ભાવનગર બાંદ્રાની. આ હતી ટિકિટ બારી, અહીંયાથી ટિકિટ લઈ લીધી છે. ચાલો હવે આપણે થોડું વેઇટ કરવાનું છે. 760511515 याद रखिए सबसे बड़ी रेलवे ऑडियो एडवर्टाइजिंग कंपनी. गाड़ी संख्या 5920 सुरेंद्रनगर भावनगर टर्मिनल पैसेंजर प्लेटफॉर्म क्रमांक 2 पर आ रही है. गाड़ी संख्या 5 पर आ रही है. તો આપણી ટિકિટ ધોળાથી લઈ લીધી છે વાપી લગીની અને 215 રૂપિયા ટિકિટ છે, તમે જોઈ શકો છો. જો મિત્રો તમારે પણ અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ સાઈડ જવું હોય તો આ સ્ટેશન ઉપરથી તમને બધી ટ્રેન મળી રહેવાની છે. તો માય ટ્રેન કરીને એપ છે, એમાં બધી ટ્રેનની ડિટેલ આપેલી છે, તમે જોઈ લેજો, ડાઉનલોડ કરી લેજો. ચાર્જિંગ લગાવી દીધું છે, જોઈએ કેટલું ચાર્જિંગ થાય. ટ્રેનમાં છે ને જો એક આ સુવિધા બહુ સારી ચાર્જિંગની, તમારે ચાર્જિંગ થઈ જાય એમાં. ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવી ગઈ છે. ચાલો હવે આપણે જનરલમાં પહેલાં તો જગ્યા કરવી પડશે. પાછળની સાઈડ આવશે જનરલ. ઓહો, જનરલ કોચ તો પેકો પેક છે. હાવ તો પેકો પેક ભાવનગર બાંદ્રા જનરલ કોચ. મળી ગઈ. હા
पानी बोतल पानी 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 આગે આપણી ગાડી પૂરી છે અમદાવાદ સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પર આવી છે આપણી તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ને વાગી ગયા છે સવારના 6:30 ને આપણી ટ્રેન પહોંચી ગઈ છે વાપી. અને આ જો વાપી રેલવે સ્ટેશન છે. તો આપણો ફ્રેન્ડ અહીંયા લેવા આવે છે અને આ બધા સ્ટોલ છે અહીંયા વાપી સ્ટેશનમાં. ચાલો હવે આપણે જવાનું છે બહારની તરફ. તમને કહેતો હતો ને મારા ફ્રેન્ડ જો લેવા માટે આવી ગયા છે નિખિલભાઈ. DN 29 નંબરની ગાડી લઈને આવ્યા છે.